તો અત્યારે અમે ગાડી જોડે જઈએ છીએ, ગાડી થોડી દૂર છે તો ગાડીમાં જઈશું બહાર, ત્યારે જઈએ ત્યાં વિડીયો શૂટિંગ માટે જઈએ છીએ તો અમારા બ્લોગમાં આગળ અવાજ દઉં. તો હવે અમે ગાડી જોડે આવી ગયા છે, એના હવે એક્ટિવા મૂકવા જાય છે અને હું ગાડી બહાર નીકળું ત્યાર સુધી તો જો હવે એક્ટિવા મૂકવા જઈ રહ્યા છે. અને આ બોક્સ એક મિનિટ ચાવી લાવો, પેલા ચાવી તો આપો. ગોવા પાકેટમાં ચાવી निकालो. गोवा पाकिट क्यों है? थैली में पाकिट है. गाड़ी को खोलो, खोलो दे. डेकी नहीं है, आगे आ दे. ना ये ले ऐसे बताए. डेकी मुकुए. ये मेरे ना ये ऊपर आ. बोला ये ऊपर मुकर. ये બધું કેમેરો ગોવા જો અંદર શું કરે તું? હા મળી રે એટલે કરે એમને કઈ કદર નહીં વસ્તુ મળી ગયો ને એટલે કેમેરો પેલા ऊपर मेलो न पण ऊपर केम ऊपर नहीं आवे बॉक्स ऊपर नहीं आवे है. कर दो हाँ बंद कर दे. अरे બધું ચાલુ તું બંધ कर दो. બહુ ગરમ ના થાય. अरे ना થાય ડિક્કી માં ગરમ, એ એન્જિન થોડું આવે પાછા. હાય તો હું ટિયાગો અમારે પડી છે, કાલે બહુ ગંદી હતી, અત્યારે બીજો કેવી ખરાબ છે, થોડી સાફ કરીશું. આ લોકો આવે ત્યાં સુધી હું ગાડીની હવા ચેક કરી લઉં. જો અમારે ગાડી સાથે આ એક કીટ આવી છે તો કીટથી હું હવા ચેક કરી લઈશ બધા ટાયરની કે હવા બરાબર તો છે. તો ચલો હવા ચેક કરીએ. તો આ જે પોઈન્ટ છે ને આમાં મેં આ લોકો બી આવી ગયા અને ત્યાર સુધી હું ગાડીની હવા ભરી દીધી છે. હવે હું મશીન પેક કરીને ગાડી મૂકી દઉં. મારું આજના મારા બ્લોગમાં અને દેખો મમ્મી ને ભાઈ ને માહી ત્રણે આવી ગયા. પ્રતિક સી ખબર કે ગયો નીચે તો ઉતર્યો, ખબર નહીં કે ગયો. અને અમે જઈ રહ્યા છીએ ફોટોશૂટ ને વિડીયો માટે, મતલબ રિવરફ્રન્ટ બને રહેજો આગળના અમારા બ્લોગમાં. ને હું વિડીયોમાં પડીશ એટલે પછી આગળ હું નહીં બતાવું. રાહુલ કહેતો ભાઈ કે કોઈ બી ટેક ઓવર કરી લે આપણો કેમેરો. એ ડ્રાઈવર ગાડી નીકાળો. અને એ લોકો અમારા ડ્રાઈવર ગાડી નીકાળી રહ્યા છે, એમાં સેલેરી અમને 1 રૂપિયો નહીં મળતી, ઉલટા અમે લઈ લઈએ છીએ એમની જોડેથી. આટલી જઈને આવતી રહે. ના દેખો અહીંયા કેમેરામેનને પહેલા ઘુસાડી દીધા ગાડીમાં. એટલે કેટલા જણ બેસો પાછળ આવી જાઓ. પરફેક્ટ. હે ઓટીપી જોઈએ? પૈસા નહીં મળો ને. જો ફાઇનલી ઘરેથી ગાડી નીકળી ગઈ છે, બધા આવી પણ ગયા ગાડીમાં અને કાળુપુર પહોંચ્યા. ખબર નહીં શું બની રહ્યું ભાઈ, આ શું બની રહ્યું? રેલવે સ્ટેશન છે ઓલું આપણે કાળુપુર નું અને મેટ્રો નું બે. હા તો ફાઇનલી મને આજ ખબર પડી ગઈ કે રેલવે સ્ટેશન બની રહ્યું. શું બને? બુલેટ ટ્રેન આવવાની, બુલેટ મેટ્રો અહીંથી નીકળવાની છે બહુ જલ્દી. હાલ અમે ઊભા છીએ કાળુપુરના ટ્રાફિકમાં. હવે ટ્રાફિક સિગ્નલ ખુલી ગયું, દેખો ઓલી છોકરી જાય ભાગી, મારી બેટી સૌથી આગળ ભાગી છે. કાળુપુરનું ફ્રૂટ માર્કેટ, અહીંયા દરેક જાતના તમને સિઝનેબલ નોન સિઝનેબલ બધા જ ફ્રૂટ મળી રહેશે અહીંયા. એક્ટિવ વાળો કે આવે વચ્ચે ભાઈ તન નહીં વેચવાનું, આપણે ફ્રૂટ વેચવાનું. ખોટું લાગી રહ્યું કે અમને અલગથી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે ને અમે નહીં કરવા દેતા કે જે મારી છે એ જ હેન્ડલ કરો, બધા ફેમિલીની જ છે. એટલે હું એમ કહી રહી છું બધા ફેમિલી મેમ્બર જોડે કેમેરો ફરે તો મારા ગાઈઝ નહીં કોઈ મતલબ ફ્રેન્ડ્સ નહીં કોઈ વાંધો નહીં હોય, પણ આમને બહુ દિક્કત થાય ખબર નહીં કેમ. સો કંઈ નહીં, ચલો હવે આપણે ફાઇનલી દેખો રિવરફ્રન્ટ તો આવી ગયા છીએ અને હવે એનું આગળનું જે પણ હશે એ રાહુલ બતાવશે, કેમ કે હું હવે વિડીયોઝમાં ને એમાં લાગી જઈશ. એટલે આગળનું તમને જે પણ હશે એ બધું રાહુલ કહેશે. સરસ બનાવ્યું છે રિવરફ્રન્ટ. સામે તમે દેખાતું હશે, અહીંયા તમે જોઈ શકો છો. અને બધા અમે અહીંયા ફરવા આવ્યા છીએ. તમે આ ક્રૂઝ તમે જોઈ શકો છો, રિવરફ્રન્ટ ઉપર છે. આ સાંજે ચાલુ થાય છે. હવે અમે ચાલતા ચાલતા થાકી ગયા તો બધા હવે બેઠા છે થોડા આરામ કરવા. ચા પીવી છે નદી કિનારે ચા. આપણે વિડીયો બનાવવા આવ્યા છે તો વિડીયો બનાવીએ. ભાઈ તમારે કેવું ચાલે ભાઈ? એ પાણીમાં એ ક્રૂઝ જોઈ રહ્યા કે આમાં શેર માર્કેટમાં 2-3 શેર ખરીદી લઈએ ને તો ક્રૂઝ આપણું છે. શું થયું? શું કે રીંગી બોલો?
ટિફિન લેવાનું રિવરફ્રન્ટનું વ્યૂ છે, તમે જુઓ કેવો સરસ વ્યૂ છે. આ જે નવો બ્રિજ બનાવ્યો એ જો નદીના બંને બાજુ સારા મતલબ આમ જોગિંગ માટે ફરવા માટે સરસ બનાવેલું છે. તમે ફરવા આવો તો સારું ફરવા જેવું સ્થળ છે. એકદમ સરસ વ્યૂ છે, એકદમ ધુમ્મસ. સાયકલિંગ ચાલે છે, સાયકલિંગ બધું છે અહીંયા. શું કરવું છે? થોડી વાર દાદી નિકાલતી જા. પણ કેમ શેટર તાર કેમ નીકાળવું છે તાર? તો આમનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. આ રીલ બનાવી રહ્યા છે અહીંયા. તો જો કેવી રીતે રીલ બને છે તમે બી જુઓ. તો સરસ નદી કિનારે રીલ બનાવી રહ્યા છે. આ લોકોનો હજુ એક બે રીલ બની છે. જો રિએક્શન પબ્લિક ગાડી રિવરફ્રન્ટ પર તમને આવી રીતના આ લોકો બહુ સરસ બનાવ્યું છે. તો અહીંયા ફોટો શૂટ ચાલી રહ્યું છે. અહીંયા રીંગી હેરાન કરે. જો રીંગી કોઈને ફોટો વિડીયો નહીં બનાવી દેતી. શું મળ્યું એ આપણે થોડી ના જો ત્યાં બોર્ડ જેવું દેખાય છે ને એ ત્યાં નદીમાં જે કચરો પડ્યો હોય ને એ કચરો સાફ કરવાનું મશીન છે. જો તમે રીંગીને ભાલુ જોવા જવું છે. નહીં બરાબર જ છે. હા અને જો આ ડિસ્કસ કરતા કે કેવી રીતે રીલ બનાવી છે. ડિસ્કશન ચાલુ છે એમનું કે રીલ બનાવવાનું. જો ક્રૂઝ છે ફોટા પાડવા જવા જતા નથી. સાંજે જ ચાલુ થાય છે. કંઈ ટિકિટ કમસે કમ 2000 યા 2500 ટિકિટ છે કંઈક. અને ક્રૂઝમાં બેસીને જમવાનું હોય તમને બહુ અંદર ફરાવે નદીના અંદર. ચાર્જેબલ છે. જો કેટલું મોટું છે ક્રૂઝ રિવરફ્રન્ટ પર. મિકી માઉસ આવેલું છે. મિકી માઉસ જો અહીંયા મિકી માઉસ જોડે ફોટો પડાવી રહ્યા છે લોકો. જો મિકી માઉસ જોડે પુષ્પા ઝુકેગા નહીં સાથ. ઢીંગી કોણ છે? ઢીંગી ભાલુ. જો બધા ફોટા પડાઈ રહ્યા છે એમને બી. ક્યાં ફોટો પાડવો છે પ્રતિકભાઈ ને? પાણી અંદર આપણે ખુરશી નાખીને ફોટો પાડો. ખુરશી નાખીને નહીં તે ત્યાં સામે સ્ટેન્ડ લગાવેલું છે. સ્ટેન્ડ પર જતા રહ્યા. ભાડુઆત જ હતો, ઓરિજિનલ નતો. ઢીંગી કેવું હતું ભાલુ? એ તો મિકી માઉસ હતું કે ભાલુ હતું? ભાલુ હતું. હવે કઈ બાજુ જવાનું? હજુ તમારા વિડીયો નહીં બન્યા? કેટલા વિડીયો બનાવ્યા? શનિવાર રવિવાર અહીંયા બહુ ટ્રાફિક હોય છે. લોકો બહુ કેમ કે એમને રજા મળે ત્યારે લોકો ફરવા આવે છે અહીંયા. નકર મંડે ટુ સેટરડે એમની જોબ જ ચાલુ હોય છે. બાકી અમારા પ્રતિકભાઈને મંડે ટુ સેટરડે કંઈ ના નડે નહીં. હમણાં બિંદાસ શેર માર્કેટ છે એટલે શું થયું? મારા વાળો સીન મુંબઈ વાળો એ તો હમણાં જ થયો હતો. હમણાં એક સીનમાં મારે બટન ચાલુ રાખવાનું રહી ગયું હતું. તો આ બંનેનો ચા પીવીએ. ચા પીવા જવું છું. ચલો તો ચા પીએ. વન્સ અપોન અ ટાઈમ ઇન 1997. કેમ શું થયું? આ ડબ્બી પેલા મૂકો ને હાલો. ચાર્જિંગ બધી ગયું? અરે પણ એક હશે ને? એક તો
सब आ रही है બે હોય ને नहीं यहाँ तो एक જ આવે રિસીવર પતી ગયું ચાર્જિંગ બટન દબાઈ ટ્રાય તો કર બટન દબાઈ ટ્રાય કર્યું છે ચાર્જિંગ લબ થઈ ગયું મતલબ છે તો લો લો છે બેટરી જેવું લાગે છે કેમ આલું છું અરે આ રિસીવરમાં હા રેડ થઈ ગયું લે ચાર્જિંગ પતી ગયું હવે કાઢ લીધો લો આવે છે લેવડો ફોટા પાડ લેવડો થોડા કઈ બાજુ પડાવે અને જો ફિટ નહીં તો આ તો ફિટ નહીં તો ચાર્જિંગ કેવી રીતે થાય તમે ચેક કર્યું કોઈ દિવસ કઈ ચેક નહીં કરતા વસ્તુમાં ચેક તો કરવી પડે વસ્તુ એક વાર કેમ કેમેરો લાવવો છે એના પછી ગાડી થઈ જાય કે ના લાવવો જ છે તો મહિના અંદર એવું થાય પછી કે હવે આ માઇક આમાં કામ નહીં આવે ફોનનું છે હવે મારા જોઈશે તો એ આવી જાય આ બ્લુટૂથ છે ને આ બંધ છે અત્યારે આના સેટ બી આમાં કઈ તો કનેક્ટ થઈ એનામાં એવું ના આવે તો પછી આ હું એ જ કહું એ કનેક્ટ થઈ ગયું એ સમજાવવાનું આ પિન તુલાઈ ચાર્જિંગ પણ એમાં આગળ સ્ટીકર લગાવેલું હતું તો એનું ગુંદ રહી ગયો હતો તો એના વજહથી ચાર્જિંગ નહીં થયું તો અમારું કામકાજ વચમાં જ રોકાઈ ગયું અડધું જો સાંજે હવે થોડી વાર પછી અહીં બધા અલગ અલગ ટેબલ લગાવેલા છે ને ત્યાં બધા અલગ અલગ ગેમ મતલબ ફ્રીમાં તમે ગેમ રમી શકો છો જો અહીંયા અને ત્યાં ઝુંબા ને એવું બધું ચાલુ હોય સાંજે મેં કેમ તમારું કામકાજ બંધ કરી દીધું और गोविंद महाराज છે ને એમને અડધી રાત તો ભાઈ ખબર જ નહીં પડતી અને ઉપર સ્ટીકર લાગેલું હતું ને જેના હિસાબે એમ પેલું ચાર્જિંગ નહોતું થતું તો પાછું એ હટાઈને ચાર્જિંગ મૂક્યું ચાર્જ થશે એટલે અંધારું થઈ જશે ને ખબર નહીં હવે કેમનું એ થાય રોજ એવું જ થાય છે નહીં તો અંધારું થઈ જાય રિવરફ્રન્ટમાં આવીએ છીએ 3 દિવસથી અમારે કંઈ મેળ પડતો નહીં એક બે રીલ શૂટ થાય એક બે ફોટા પડે ને પછી અંદર ભેગા જો ને સેટઅપ કરી રહ્યા હા અલગ અલગ જેવું સેટઅપ કરી રહ્યા છે બધા ચલો ચલો ક્યાં જવું તાર ક્યાં લઈ જાય તું મને હે શું છે ત્યાં શું છે પણ એ હજુ ચાલુ નહીં થયું જો ડીંગી 2 મિનિટ જો ડીંગીને આમાં બેસવાનું છે જો ચાલુ થઈ ગયું છે હવા ભરવાનું 2 મિનિટમાં ફટાફટ હવા ભરાઈ જશે પૂરે હવે ઢીંગીને આમાં રમી લીધું પણ તો હજુ એમનું હજુ પત્યું નહીં હજુ કે વધારે રમવું છે તો એ હવે રડવાનું ચાલુ કર્યું છે એમ તો બધી અહીંયા અલગ અલગ ગેમો બધી ચાલુ થઈ ગઈ છે અહીંયા જો એટલે તે ટેબલ લાગેલા છે બધા ત્યાં તો ત્યાં ગેમ બધી રમવાની ચાલુ થઈ ગઈ છે ગોવિંદ ફોટોશૂટ કરે છે અહીંયા જો ઢીંગીને મેં ગોવાને એમ કીધું કે હું ક્લાયન્ટ લઈને આવું 20-20 રૂપિયામાં તો કેવું રહે ફોટા પાડવા માટે નહીં એન્ડ આઈ હોપ કે રાહુલે તમને જે બધું બતાવ્યું તમને પણ એન્જોય આવ્યું હશે રાહુલને પણ આજ ખૂબ જ એન્જોય કર્યું છે રાહુલે પણ ફર્સ્ટ ટાઈમ આવતી કેમેરા આગળ આવ્યા છે અને મારી ખૂબ જ હેલ્પ કરી છે અને આ અહીંયા દેખો આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખતા અહીંયા બધા મતલબ છોકરાઓની ખુશીઓ ધ્યાનમાં રાખી બધા છોકરાઓ પેલા ખુશ થઈ રહ્યા છે ત્યાં ડ્રોઈંગ મતલબ વેચાઈ રહ્યા છે જે પરફેક્ટ ડ્રોઈંગ કરશે એમને ખબર નહીં શું આપશે પણ બધા કેટલા એન્જોય કરી રહ્યા છે જુઓ એન્ડ અમારા માહીબેનના અહીંયા દેખો કલર આપ્યા છે પણ ઓછા પડે છે અને અહીંયા કલર લેવા ગઈ છે અંકલ જોડે એક અંકલ મને વધારે કલર જોઈએ છે અને દેખો બધા છોકરાઓ ચિત્ર પાછળ કેટલા ગાંડા થઈ ગયા છે સો ફાઇનલી એ કલર લઈને આવી ગઈ અને ઘણી બધી મતલબ ક્રિએટિવિટી છે છોકરાઓ માટે અને સેટરડે સન્ડે ઝુંબા પણ કરવામાં આવે છે અને આ દેખો અહીંયા સાપ સીડી રમી રહ્યા છે બધા અને ત્યાં આગળ ફ્રીમાં ફૂલ રેકેટ ને દડી ને બધું તમને રમવા મળી જશે મતલબ જો તમે અમદાવાદથી છો અને કોઈ અમદાવાદના બહારથી મારો બ્લોગ જોઈ રહ્યા છે ને તેમને હું જરૂરથી કહીશ કે એક વખત અહીંયા આવજો ખૂબ જ એન્જોય કરવા મળશે તમને તો જોયું માં બેઠી છે ને ડ્રોઈંગ કરી રહ્યા છે કલર પૂરી રહ્યા છે હા જો તે કલર કરી રહ્યા છીએ ઢીંગી શું કરે ઢીંગી હે કલર કરે શાનો કલર છે કયો બીજો કલર છે ના ના અને ખબર નહીં અમારા માહી મેડમ કેક ક્યારે કમ્પ્લીટ કરી રહેશે અને ખબર નહીં એનો કેક બી બહુ જ મજાનો હશે અતરંગી અલગ અલગ કલરનો હો આ એક અલગ જ વસ્તુ સ્ટાર્ટ થઈ છે અહીંયા માહી મેડમને મોકલવા છે પણ એ પણ વિચારી રહ્યા છે કે જવું કે ના જવું અહીંયા ફૂડ અને હેડના મૂકેલા છે સ્ટીકર જે રીતે એ સ્ટીકર છે એ રીતે ચાલવાનું છે બધા બાળકો ખૂબ જ ટ્રાય કરી રહ્યા છે
દેખો જેટલી એની કમર નથી એટલું એને રમવાનું જોઈએ છે. ઓલા છોકરા જોડેથી રમતા રમતા બાપ બેટીએ લઈ લીધું છે. અને આ મેડમ દેખો અહીંયા સાયકલિંગ કરવી છે, જ્યારે એની જોડે મતલબ 3 થી 4 સાયકલ તો હશે જ મિનિમમ, છતાં એને 12ની સાયકલો ચલાવી છે. શું કરવાનું? રાહુલ, તમારો એક્સપિરિયન્સ શું હતો? આ બ્લોગિંગ કરીને તમને કેવું લાગ્યું? મજા આવી એવું? બસ તો હવે આગળથી તમે જ સાચવજો આ ચેનલ તમે જ સાચવજો. હવે આ જો આ દસ્તાવેજ ઉપર સાઈન કરીને આવ દો, અમે સાચી લેતો છે. એડો હા એ મોટા એ બે છોકરીઓ અહીંયા ગાડી ચલાવી રહી છે. હું ભાઈને કહું છું બાઇક શીખવાડતો, બાઇક નહીં શીખવાડતો. હું બી શીખીશ, મને આવડે ટિયાગો 50% ખાલી થોડીક જ બાકી છે. તો ફાઇનલી હવે અહીંયા વિડીયો શૂટ થઈ ગયું, થોડુંક બાકી છે, પણ અમારો માઇકમાં ચાર્જિંગ પતી ગયું છે અને લીધે અટકાઈ ગયું. હવે કાલ પાછું અમારે ફરી જવું પડશે. આ બધા તો નોકરી જતા રહેશે, પણ અમારે જવું પડશે. તો વિડીયો માટે જવું પડશે ને તમે તો ઓફિસ બાકી જાઓ, મને કોણ લઈ જાય? કોઈ અમારા મને આવા ના મળે ને. હા, ચેનલ અમાર નામે કરી દીધી, એનું પત્રક છે અમારા જોડે. હા આલુ કે જવું કે બગીચામાં જવું કે હવે ખાલી પરિમલ ગાર્ડન જતા આવીએ. પરિમલ કે બીજા આગળ રિવરફ્રન્ટ જરૂરી ત્યાં જઈએ નહીં. પરિમલ તો હંમેશા જઈએ છીએ, આગળ જઈએ ગાર્ડન પર, એને અંદર નહીં આવતું. આવી જશે હવે એવી અત્યારે તો તો જો આ રિવરફ્રન્ટ છે. અત્યારે અમે ઘરે પાછા જઈ રહ્યા છીએ. ઘરે નહીં જઈ રહ્યા, તો ક્યાં જઈ રહ્યા? તું સ્ટેચ્યુ છે ને અહીંયા. ઓકે, એટલે હજી તમારી રીલ બાકી છે તમારી. હા જ નતો. આમનું હજુ ફોટોશૂટ તો હજુ ચાલુ જ છે. હજુ તો તમે ગાડી લઈને ફોટોશૂટ એઝ અ રિવરફ્રન્ટ સાઈડ, છેલ્લું મતલબ જે આપણે એરપોર્ટ સાઈડ જઈએ એ સાઈડ આવ્યા છીએ. અને જો સરસ એક ગાર્ડન બી છે બાજુમાં, ત્યાં બાળકો માટે ગાર્ડન છે. ત્યાં આ ગાર્ડન છે બાળકો માટે, અંદર સરસ ગાર્ડન છે અંદર. આ સાઈડ એમનું જો અમે આ બહાર નીકળીએ તો અમે આ રીતે મતલબ એઝ અ રીલ હોય યા ફોટો હોય, ફેસબુક માટે, યુટ્યુબ માટે, ઇન્સ્ટાગ્રામ માટે. તમારે લાઈટની વેલ્યુ નહીં કરતા. જો આ લાઈટ ચાલુ કરી, જો કોઈ રિઝલ્ટ આવી લાઈટ. તો બસ હવે ઘરે નીકળ્યા. હવે બેસો તમે હેડો. કેટલી વાર કરી? શું 50? પાગલ. બધા તો ડ્રોઈંગ હતા તાર કેવી કરી દે. જો અધૂરી હજી જો. બેસો બેસો, ચલો ચલો. હા હા બેહો માલિક, બેહો બેહો. તો બસ હવે ઘરે નીકળીએ અમે. ડ્રાઈવર હેડો ડ્રાઈવર? જવા દો. હવે અમે યુટ્યુબ ના માલિક પ્લસ હોય, તમારા ચેનલ ના માલિક થઈ ગયા. માલિક મારું બધું માલિક. હા માલિક. એક દિવસ કેમેરો શું હાથમાં લીધા તો માલિક બનવાની વાત પડે. આ લોકોને ઘરે ઉતારી દીધા અને હવે હું ગાડી મૂકવા જાઉં છું. જિગ્નેશભાઈ ગાડી પાર્કિંગ કરી રહ્યા છે. અને આ દેખો આને ભૂખ લાગી છે. એને ડૉક્ટરે બહારનું ખાવાનું ના પાડી છે, એટલે એને અમે બહારનું કંઈ જ નહીં ખવડાવતા. એટલે હવે એને મમ્મીએ છે ને બાંધ્યા છોલા છે કે ગુંદરના લાડુ બાંધે જે શિયાળામાં ઓલમોસ્ટ બધાના ઘરે બનતા હશે. એટલે અમે મમ્મીએ બનાવી દીધા એ. તે હવે આઈને ડબ્બો જોઈ ગઈ છે ને એને ભૂખ લાગી. અને તમે ગાડી મૂકીને આવ્યા બરોબર વ્યવસ્થિત મળી ગયું પાર્કિંગ? મળી ગયું પાર્કિંગ, મળી ગયું. બરોબર. તો આજની બ્લોગિંગ કેવી લાગી તમને? મજા આવી? મજા આવી. તો જો આમને તો ખૂબ જ મજા આવી વિડીયો શૂટ કરવામાં. અને તમને આમને જે વિડીયો શૂટ કર્યો છે આજે, જે મતલબ બધા જોડે કેમેરો ફર્યો છે, એ વ્લોગ તમને કેવો લાગે છે? મસ્તી મજાકવાળો. અને આવા નવા અમારા વ્લોગ્સ જોવા માટે અમને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.